તો વલસાડના કપરાડામાં રસ્તો ધોવાયો છે। ભારે વરસાદના કારણે ઘાટનો રસ્તો ધોવાયો છે। રસ્તો ધોવાઈ જતા સ્થાનિકોએ બંધ કર્યો છે। રસ્તાની બાજુની દિવાલ ધસી પડ્યા બાદ રસ્તા પર તિરાડો પડી હતી। તો ભારે વરસાદ અતિ વરસાદ મેઘો જે રીતે મુશળધાર થયો છે, ભાદરવામાં ભરપૂરના આ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, તેને લઈ વલસાડના કપરાડામાં રસ્તો ધોવાયો છે। ભારે વરસાદના કારણે ઘાટનો રસ્તો ધોવાયો છે। રસ્તો ધોવાઈ જતા સ્થાનિકોએ આ રસ્તો બંધ કર્યો છે। રસ્તાની બાજુની દિવાલ ધસી પડ્યા બાદ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે, તિરાડો પડી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉમેશ જોડાઈ ચૂક્યા છે। ઉમેશ, વલસાડના કપરાડાનો રસ્તો ધોવાતા તેને બંધ કરવાની ફરજ પડી છે, શું વિગતો? જી બંસી, ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લામાં જે કપરાડા તાલુકો છે તે દક્ષિણ ગુજરાતનો ચેરાપુંજી ગણાય છે। દક્ષિણ ગુજરાતના ચેરાપુંજીમાં અહીં આગળ સૌથી વધુ વરસાદ વરસતો હોય છે, જેને લઈને જે કપરાડાનો જે ઘાટનો જે વિસ્તાર છે ત્યાં આગળ જે વરસાદ વરસ્યો હતો તેને લઈને જે વલસાડનું જે કપરાડા તાલુકાનું જે ગિરનારા ગામ છે ત્યાંથી જે મહારાષ્ટ્રના ત્રંબકેશ્વરને જોડતો જે રસ્તો છે તે ધોવાઈ ગયો છે। જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને જે ઘાટનો રસ્તો છે તે ધોવાયો છે। હાલ જ જે આ રસ્તો છે તે બનાવવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને આ રસ્તો ધોવાયો છે। હાલ તો જે સ્થાનિકો દ્વારા કોઈ દુર્ઘટના ન બને તે માટે રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો જે અહીંથી મહારાષ્ટ્ર ખાતે જતા હોય છે, જેને લઈને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિકો લોકો દ્વારા જે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને ઘાટ વિસ્તારનો રસ્તો ધોવાયો છે। જી ઉમેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।